અંતિમ નિપજમાં કેટલા sp2 સંકૃત કાર્બન પરમાણુઓ છે? તો સૌથી પહેલાં તો આપણે નિપજ શોધી લઈએ. નિપજ શું મળશે? તો આપણને પ્રક્રિયામાં પ્રક્રિયક તરીકે ઇથાઇન આપેલું છે અને ઇથાઇનની લાલ ગરમ Fe નળીમાંથી જો પસાર કરવામાં આવે એટલે કે આ બેન્ઝીનની બનાવટની પ્રક્રિયા આપેલી છે આપણને. તો ઇથાઇન છે અહીંયા 3 મોલ લેવામાં આવે છે અને 3 મોલ ઇથાઇનની પ્રક્રિયા લાલ ગરમ Fe નળીમાં પસાર થાય તો નિપજ તરીકે આપણને બેન્ઝીન મળે છે. હવે વાત આવે છે બીજી કે બીજો પ્રક્રિયક છે CO પ્લસ HCl, કાર્બન મોનોક્સાઇડ પ્લસ HCl. હવે કાર્બન મોનોક્સાઇડ અને HCl આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને શું બને છે? તો કે C ટ્રિપલ બોન્ડ O. આ છે કાર્બન મોનોક્સાઇડ અને ઓક્સિજન છે એ ટ્રિપલ બોન્ડ ધરાવે છે એટલે એની ઉપર પ્લસ ચાર્જ આવેલો હશે, કાર્બન ઉપર માઇનસ ચાર્જ આવેલો હશે. ત્યારબાદ આવે છે એની સાથે રિએક્ટ કરવા માટે HCl. તો આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન એ ડેલ્ટા પ્લસ ચાર્જ ધરાવે છે, ક્લોરીન માઇનસ ચાર્જ ધરાવે છે. તો પ્લસ ચાર્જ છે એ માઇનસ સાથે જોડાશે એટલે કે હાઇડ્રોજન છે એ કાર્બન સાથે જોડાશે અને અહીંથી Cl માઇનસ આયન છે એ દૂર થશે. તો અહીંયા આપણને મળશે HC ટ્રિપલ બોન્ડ O. તો કાર્બનની સંયોજકતા છે એ 4 થઈ ગઈ છે, કાર્બનની સંયોજકતા સંતોષાઈ ગઈ છે, પણ ઓક્સિજન છે એની ઉપર પ્લસ ચાર્જ આવેલો છે કારણ કે એક બંધ એની ઉપર વધારે છે. ત્યારબાદ સાથે AlCl3 પણ લીધેલો છે અને આપણે જાણીએ છીએ કે AlCl3 છે એ લુઈસ એસિડ છે. શા માટે લુઈસ એસિડ છે? કારણ કે એલ્યુમિનિયમનું જે અષ્ટક છે એ પૂર્ણ થયેલું નથી એટલે અષ્ટક પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોનની એને જરૂરિયાત છે અને એટલા માટે એ 2 ઇલેક્ટ્રોન છે એ સ્વીકારવા માટે તૈયાર હોય છે. જો કોઈ પરમાણુ અથવા તો અણુ એને ઇલેક્ટ્રોન આપી શકે તો એ તેની સાથે રિએક્ટ કરે છે. તો અહીંયા પાઈ બોન્ડ છે ઓક્સિજન પાસે એ પોતાના ઇલેક્ટ્રોન છે એ એલ્યુમિનિયમને આપી શકે તેમ છે. એટલે આ પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન છે એલ્યુમિનિયમ પાસે આવે છે અને એલ્યુમિનિયમ છે એ પોતાનું અષ્ટક પૂર્ણ કરે છે. તો રચના છે કંઈક આવી બનશે. અહીંયા કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ આવી જાય છે અને ઓક્સિજન સાથે છે એ એલ્યુમિનિયમ નિર્બળ બંધ સાથે AlCl3 છે આખું જોડાઈ જાય છે. તો ત્યારબાદ હવે બેન્ઝીન આવે છે. દ્રાવણની અંદર બેન્ઝીન પણ રહેલું છે. હવે C ડબલ બોન્ડ O છે. કાર્બનની બાજુમાં વિદ્યુત ઋણ તત્વ ઓક્સિજન આવેલું છે તેને લીધે કાર્બન છે એ પાર્શિયલી પોઝિટિવ બનશે અને પાર્શિયલી પોઝિટિવ તત્વ છે એને ઇલેક્ટ્રોનની જરૂરિયાત માટે એ બેન્ઝીન પાસેથી પોતાની જરૂરિયાત પૂરી કરશે. એટલે કે બેન્ઝીનનું આ પાયબંધના ઇલેક્ટ્રોન છે એ પાયબંધના ઇલેક્ટ્રોન છે આ કાર્બન મેળવશે અને કાર્બન છે બેન્ઝીન સાથે જોડાશે. પાયબંધના ઇલેક્ટ્રોન છે એ હવે અહીંયા કાર્બન સાથે બંધ બનાવે છે CH ડબલ બોન્ડ O અને એની સાથે AlCl3 જોડાયેલો છે. હવે ઓક્સિજન છે એ 3 બંધ બનાવે છે એટલે એની ઉપર પ્લસ ચાર્જ છે. પ્લસ ચાર્જને દૂર કરવા માટે આ બંધ છે એ તૂટી જાય છે અને બંધના ઇલેક્ટ્રોન આવે છે ઓક્સિજન ઉપર એટલે AlCl3 છે એ ફરી મુક્ત થઈ જશે. કઈ કઈ વસ્તુ દૂર થાય છે? તો કે એક AlCl3 દૂર થાય છે માઇનસ AlCl3 કે જે ઉદ્દીપક તરીકે હતો અને પ્રક્રિયાને અંતે તે પાછો AlCl3 તરીકે દૂર થશે. અને બીજું કે બેન્ઝીનમાં જે આ પાયબંધના ઇલેક્ટ્રોન જતા રહ્યા છે એટલે એરોમેટિસિટી જતી રહી છે. તો ફરીથી એરોમેટિસિટી જનરેટ કરવા માટે જે અહીંયા જે એક બેન્ઝીનનો હાઇડ્રોજન આવેલો હોય છે એ હાઇડ્રોજન પોતાના ઇલેક્ટ્રોન એ આ બંધ ઉપર મુક્ત કરીને H+ તરીકે દૂર થશે.
તો સાથે સાથે H પ્લસ પણ અહીંયા દૂર થાય છે અને ફરી પાછી બેન્ઝીનની એરોમેટિસિટી છે એ ચાલુ થઈ જાય છે. એટલે કે અહીંયા ડબલ બોન્ડ આવી જશે, બેન્ઝીન બની ગયું છે સંપૂર્ણ અને આપણને આ રીતની મુખ્ય નિપજ મળશે. તો આ થઈ આપણી નિપજ. હવે આપણે નિપજમાં કેટલા sp2 સંકૃત કાર્બન પરમાણુઓ છે તે જોવાનું છે. તો sp2 સંકૃત કાર્બન પરમાણુ એટલે કે જે કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવેલો હોય તો એ કાર્બન પરમાણુઓને આપણે sp2 સંકૃત કાર્બન પરમાણુઓ કહીએ છીએ. તો હવે સંખ્યા ગણી લઈએ કે આ કાર્બન પણ sp2 છે એટલે કે બેન્ઝીનના બધા કાર્બન ડબલ બોન્ડથી જોડાયેલા છે, તેથી બધા જ કાર્બન sp2 છે. sp2 તો બેન્ઝીનના 6 કાર્બન sp2 છે. તો 6 બેન્ઝીનના કાર્બન અને બેન્ઝીન ઉપર એક આ ગ્રુપ આવેલું છે CHO ગ્રુપ, તેની પાસે પણ ઓક્સિજન ડબલ બોન્ડથી જોડાયેલો હોવાથી તે પણ sp2 સંકૃત કાર્બન છે. એટલે એક કાર્બન છે એ ક્રિયાશીલ સમૂહનો કાર્બન પણ sp2 છે, એટલે 6 ને 1 ટોટલ 7 કાર્બન છે. એ 7 કાર્બન sp2 સંકરણ ધરાવે છે.